આગળની મહત્વપૂર્ણ સમાચારો સુરેન્દ્રનગરથી કે જ્યાં ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે અને કોળી સમાજનું મહાસંમેલન શરૂ થયું છે। રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા મંચ પર હાજર છે, તેમજ સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સાંસદ શંકર વેગડ પણ હાજર છે। કોળી સમાજના આગેવાનો પણ મંચ પર હાજર છે અને મોટી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો અહીં ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં સભા સ્થળ પર તેઓ ઉમટ્યા છે। હીરા સોલંકી પણ હાજર છે, સાંસદ દેવજી ફતેપરા અને કોળી સમાજના ધારાસભ્ય પણ હાજર છે અને 13 જિલ્લાઓના કોળી સમાજના 1,50,000થી પણ વધુ લોકો હાજર છે। આ સીધા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોટીલાથી કે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોવા મળી રહ્યા છે અને કોળી સમાજનું આ મહાસંમેલન યોજવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસનું કહેવું છે કે આ કોળી સમાજનું સંમેલન નથી, આ ભારતીય જનતા પાર્ટીનું સંમેલન છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અમિત રાજપૂત। જી અમિત, જે રીતે આ હાલમાં સંમેલન મળી રહ્યું છે કોળી સમાજનું, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, અપડેટ્સ આપશો? બિલકુલ જે પ્રકારથી દ્રશ્યો જે છે એ બિલકુલ સ્પષ્ટ છે કે આ કોળી સમાજનું જે સંમેલન છે, આ મહાસંમેલન જે છે એક મોટો શક્તિ પ્રદર્શન છે। કુંવરજી બાવળિયા જે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી છે તે જયારે પેટા ચૂંટણી જીત્યા અને ત્યારબાદ તેમના તરફથી આજે એક મોટો સંમેલન જે છે આયોજિત કરવામાં આવ્યું છે। આ કોંગ્રેસ પાર્ટીને ચોટીલાની ધરતીથી કુંવરજી બાવળિયા જે છે જવાબ આપી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ જે છે ઉમટી પડ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે કુંવરજી બાવળિયાના મહાસંમેલનની અંદર રાજ્યભરના દરેક જિલ્લામાંથી જે કોળી સમાજના નાગરિકો છે એ ઉમટી પડ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે આવી પહોંચ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું છે અને થોડીક ક્ષણોની અંદર કુંવરજી બાવળિયાનું સન્માન સમારંભ આયોજિત કરવામાં આવ્યું છે મહાસંમેલન। તો કુંવરજી બાવળિયાનું પણ મહાસંમેલનની અંદર હવે સન્માન થશે અને સૌથી મહત્વની વાત એ છે કે આજના સંમેલન કુંવરજી બાવળિયા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અમિત, પણ સાથે જ કોંગ્રેસનો તેવો આક્ષેપ છે કે આ કોળી સમાજનું સંમેલન નથી, આ માત્ર ભારતીય જનતા પાર્ટીનું સંમેલન છે જેમાં તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। તો તે બાબતે શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીનું? કુંવરજી બાવળિયા સાથે અમારી વાતચીત થઈ, તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ જે સંમેલન છે એ સમાજનું સંમેલન છે, ના કે ભારતીય જનતા પાર્ટીનું સંમેલન છે। સૌથી મહત્વની વાત એ છે કે સોમાભાઈ પટેલ તરફથી જે આક્ષેપ કરવામાં આવ્યો હતો તેનો વળતો જવાબ જે છે કુંવરજી બાવળિયાએ કર્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં કોળી સમાજના જે નાગરિકો છે જોવા મળી રહ્યા છે ને કુંવરજી બાવળિયા જે છે અત્યારે આ સંમેલનને લઈને જોશમાં છે ને તેમના તરફથી શું આ સંમેલનમાં સંબોધન કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। અમિત, લોકસભાની ચૂંટણી પહેલા આને એક શક્તિ પ્રદર્શન તરીકે જોઈ શકાય? બિલકુલ નકારી નથી શકાતું। આ જે મહાસંમેલન કોળી સમાજનું જે આયોજિત થયું છે ને ખાસ કરીને આ કોળી સંમેલન થકી એક જવાબ આપવાનો જે વાત છે એક શક્તિ પ્રદર્શન સ્વરૂપે કુંવરજી બાવળિયા જે છે પોતાનું કદ પણ આ સંમેલન થકી તેમનો વધશે અને તેની સાથે જે કોળી સમાજને એકજૂટ કરવાની વાત છે આ સંમેલન થકી સંદેશો આપવાનો પ્રયાસ છે અને લોકસભા ચૂંટણી પહેલા આ કોળી સમાજનું મહાસંમેલન છે, ત્યારબાદ અન્ય જાતિઓના પણ મહાસંમેલન આયોજિત થશે તો તેમાં નવાઈ નહીં। જી, સાથોસાથ અમિત, તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે કુંવરજી બાવળિયા પોતાનું કદ વધારવા માંગી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેઓ ઉપમુખ્યમંત્રી બનવા માંગે છે અથવા તો સાંસદ તરીકેની ટિકિટ ફરી એક વખત તેઓ લેવા માંગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસેથી। તો તેના માટેનું એક હિડન એજન્ડા, પોતાનો પર્સનલ એજન્ડા પણ કુંવરજી બાવળિયાનો આની પાછળ હોઈ શકે? ચોક્કસથી આ વાત નકારી નથી શકાતું। જે પ્રકારથી કુંવરજી બાવળિયાની જે રાજકીય કારકિર્દી છે ને જે પ્રકારથી તેમણે કોંગ્રેસ છોડીને સીધું જ ગણતરીની કલાકોમાં મંત્રી પદ અને કેબિનેટ મંત્રી પદ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં હાંસલ કર્યું, ત્યારબાદ એ પેટા ચૂંટણી જીત્યા। તો રાજકારણની અંદર જે શક્યતા જે છે એને નકારી નથી શકાતું અને ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું જે રાષ્ટ્રીય સંગઠન છે એ 26 સીટ જે ગયા વખતે લોકસભા ચૂંટણીમાં જે પ્રકારથી જીતી હતી તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના રાજકીય સમીકરણો અને કુંવરજી બાવળિયાની જે રાજકીય મહેતા છે પોતાનું કદ વધારવા માટે લોકસભા ચૂંટણી પણ લડી શકે છે। જોવાનું છે, આખરી નિર્ણય જે છે એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે છે ભારતીય જનતા પાર્ટીનું એ નક્કી કરતું હોય છે, પણ એક વાત જે સ્પષ્ટ છે કે કુંવરજી આ સંમેલન થકી તેમ પોતાને રાષ્ટ્રીય ફલક સુધી લઈ જવા માટે કેટલા કારગર અને કેટલા સ્પષ્ટ રીતે કેટલા આગળ આવે છે એ આવનારો સમય બતાવશે। અમિત, આને જે મહાસંમેલન બતાવવામાં આવી રહ્યું છે, કેટલી સંખ્યામાં આ સંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા છે?
જી અત્યારની હું વાત કરું તો અત્યારે અહીંયા આશરે 50,000ની આસપાસની જે જનમેદની છે રાજ્યભરમાંથી કોળી સમાજ જે નાગરિકો છે જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ મોટી સંખ્યામાં જી. અહીંયા ઉમટી પડ્યા છે. ખાસ કરીને અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે એ આ આખા ચોટીલા વિસ્તારની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે. જી જરૂરથી અમિત, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો ચોટીલામાં મહાસંમેલન યોજવામાં આવ્યું છે કોળી સમાજનું.